કયો? ઓહમ સોહમ ના મણિકા પરોવિયા. ઓહમ સોહમ ના મણિકા પરોવિયા. ઓમકાર પરોવ્યા છે મેળ નિરંજન માળા હે પેરી. મારા ગુરુજીએ મહામંત્ર આપીયો. મારા ગુરુજીએ મહામંત્ર યો મેં કાંઈ મેલ્યો મારા નિરંજન મારા મેલો મારા રૂલિયા નિરંજન મારા સુરતા શબ્દની સાથે વરાવે સદગુરુ. સુરતા જ્યાં સુધી શબ્દની સાથે વરે નહીં ત્યાં સુધી એ કુમારી કહેવાય, ગોજારી કહેવાય. અને એ જ સુરતા જ્યારે શબ્દને વરી જાય ત્યારે એ સોહાગણ કહેવાય, અખંડ સૌભાગ્યવતી કહેવાય. તો સદગુરુ કોને જગાડી? આપણી સુરતાને જગાડી. અને સુરતા જાગે તો ભ્રમણાઓ ભાંગે અને તો આ સપનું મટે. નહીં તો આ સપનું આપણને મટે તેમ નથી. જન્મો જન્મથી આવા અનેક અવતારો લઈ, આવા અનેક શરીરો ધારણ કરી અને આપણે આ સપનામાં ભટક્યા જ કરીએ છીએ. પણ કંઈક આપણા પૂર્વના પુણ્ય જમા થયા હોય ત્યારે આપણને કોઈ જાગેલા મહાપુરુષ મળે અને આપણને આ સપનામાંથી આપણને જગાડે. એટલે કે આપણી સુરતાને જગાડી. સુરતાની શબ્દની સાથે વરાવે. શું કરાવે? શબ્દ સુરતાના લગ્ન કરે. જ્યાં સુધી સુરતા શબ્દના લગ્ન ન થાય ત્યાં સુધી બચ્ચું આવે. બચ્ચું ક્યારે પ્રગટ થાય? કે લગ્ન થાય. બચ્ચું કોને કહેવાય? આ જ્ઞાન પ્રગટ થાય. આ જ્ઞાન પ્રગટ ક્યારે થયું? કે જ્યારે સુરતા શબ્દમાં મળી ગયા. અને ત્યારે ત્રીજી વસ્તુ થાય, ત્યારે તમને તમારું જ્ઞાન થાય. અને જ્યારે તમને તમારું જ્ઞાન થાય ત્યારે કીધું કે સામળિયાની સાથે રે સુરતા તો લેરો લે છે. લે કે નહીં? પછી લેરો. પણ તમારે કાંઈ યાદ કશું રાખવાનું જ નહીં. બધું કારણ કે એ કરવા વાળો, બોલવા વાળો તમારાથી જુદો છે. એ આવીને બોલે છે, બધું કરે છે, પણ છતાં એવું કે હું કાંઈ કરતો, બધું જ કરે છે છતાં પણ એ કાંઈ કરતો નથી. અને આપણે કાંઈ નથી કરતા તોય આપણે કહીએ કે આ બધું હું કરું છું. પણ એનામાં આપણામાં આટલો જ ફરક છે. આપણે કર્યું કાંઈ થતું નથી તોય હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં. અરે ભાઈ, તારું કર્યું કોઈનું? કે આ ભગવાન રામ આવ્યા, વિષ્ણુ આવ્યા, બ્રહ્મા આવ્યા, તો એનું કર્યું થયું? તો પછી આપણું, તમારું કે મારું કર્યું ક્યાંથી થવાનું છે? પણ જ્યારે એની કૃપા થાય, એની જ્યારે કૃપા થાય ત્યારે કે જ્યારે આપણા પૂર્વના પુણ્યને ઉદય થાય ત્યારે આપણને સદગુરુ પેલા ભજન કરાવે, સત્સંગ કરાવે, સેવા કરાવે, સ્મરણ કરાવે, આપણને નિજનું ધ્યાન કરાવે. અને એમ કરતા 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 આપણું જે મન જન્મો જન્મથી જે અસ્થિર છે, અને મન અસ્થિર હોય ત્યાં સુધી આ સ્થિરતા આપણે પામી શકતા. પાણી સરોવરની અંદર ભરેલું હોય, મસ્ત હોય, અંદર મોઢું જઈ અને જુઓ તો તમને મોઢું દેખાય કે ન દેખાય? દેખાય ને. પણ એ જ પાણીની અંદર જો તમે કાંકરો નાખો, પથ્થર નાખો તો શું થાય? પાણીમાં બધી વમળો આવી જાય. વમળ આવી જાય
એટલે પછી આપણે મોઢું જોવું હોય તો દેખાતું કેમ કે પાણીમાં અસ્થિરતા આવી ગઈ. એમ આપણા મનની અંદર અસ્થિરતા પડી છે, આજની નહીં જન્મો જન્મની પડેલી છે. અને એ અસ્થિરતાને સ્થિર કરવા માટે આ સત્સંગ જ એક મહિમા છે. સત્સંગ સિવાય આ જન્મો જન્મની અસ્થિરતા કોઈ કાળે બહારી ગમે એટલા આપણે મંદિરે જઈએ, બહારી ગમે એટલા કર્મકાંડ કરીએ, પણ જ્યાં સુધી સત્સંગ ન કરીએ તો સત્સંગ કોને કહેવાય? તો સુરતા શબ્દને મળી જાય એનું નામ સત્સંગ કહેવાય. ભજન કોણ કરે? સુરતા શબ્દને મળી જાય એટલે ભજન કરે, અને ભક્તિ આપોઆપ થાય કરવી પડે. ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે, ભક્તિ કોને કહેવાય? જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે, ભક્તિ કોને કહેવાય? જો સુરતા શબ્દમાં મળી જાય છે રે, ભક્તિ એને કહેવાય. જો સુરતા શબ્દમાં મળી જાય છે, ભક્તિ કોને કહેવાય? જો હું કીધું? વાણી વાણી બોલો તો ગુરુદેવની રે, બીજી વાણી ના હોય. જો વાણી બોલો તો ગુરુદેવની રે, બીજી વાણી ના હોય. જો સત્સંગ કરો તો નિજ નામનો રે, બીજો સત્સંગ ના હોય. જો સત્સંગ કરો તો નિજ નામનો રે, બીજો સત્સંગ ના હોય. જો ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે. આ દુનિયા જે ભક્તિ કરી રહી છે એને મુબારક છે, આપણે એનું ખંડન કરતા જે કરે બરાબર છે, પગથિયા છે. અને જયારે એના પુણ્ય જાગશે ત્યારે એને પણ સદગુરુ મળી જાય. હરી દોડવાથી, હળીઓ કાઢવાથી કોઈને હરી મળ્યા નથી. ટીલા ટપકા માળા મણકા ગમે એટલા ડુંગરા ચડો અને ગમે ત્યાં જાઓ, જવાની કોઈ ના નથી કરતું, પણ એ પહેલા તમે કોણ છો તમારી પરખ તમે કરી લો. કોઈ સદગુરુ જોડે જાઓ અને તમે પહેલા તમને જાણી લો, અને જ્યારે તમે જ તમને જાણી લેશો એટલે સુરતા જાગી જશે, અને સુરતા જાગશે તો બધાની અંદર આ બધા પરમાત્માના મંદિર છે. હવે અહીંયા દર્શન થતા હોય તો મારે પછી હરિદ્વાર જવાની શું જરૂર છે? કાશી, ગોકુળ, મથુરા બધું આની અંદર જ છે. મન મથુરા છે, આ તને કાશી છે. હા, અને આ ચાર ઇન્દ્રિયો ચાર ધામ છે કે નહીં? આ બધું અહીંયા જ છે. જેટલું બ્રહ્માંડમાં પડ્યું છે એટલું પિંડમાં પડ્યું છે. તો મને હીરાબેન એમ કે ગુરુજી હાજે જમીન જજો, તો પછી હું કાંઈ પૂછું ખરા કે હું બનાવવાના હું નહીં બનાવવાના? જમી લેવાનું હોય. એમ આ નજીકમાં નજીક અત્યારે હાલ તમારા જોડે કાશી, ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા તમે જે કયો તે અત્યારે હાલ હાજર ને છે કે લાવવાનું છે. આ કોણે બતાવ્યું? આપણને સદગુરુ એ બતાવ્યું. અને જયારે સદગુરુ એમ બતાવ્યું તો બધું ક્યાં આવ્યું? અંદર ભીતરમાં જ આવ્યું, કઈ બહાર તો આવ્યું નથી. એટલે સંતોને કહેવું પડ્યું કે ભક્તિ કરી અંતર મેં તો બાર ભયા પ્રકાશ, કે દાબી દુબી નહીં રહ્યા તો કસ્તુરી વાસ. મૃગલો જ્યાં જાય ત્યાં કસ્તુરીની વાસ હોય ને, એમ તમે જ્યાં જાઓ તો તમારા ભેગા ભગવાન હોય ને. ભગવાન ના હોય તો તમે જય હકા ખરા? આ તમને લાવ્યો કોણ? એ ના હોય તો એકલા શારદાબેન આવે, એકલા જયંતિભાઈ આવે, તો આ જયંતિભાઈ ને લાવનારો કોણ છે? આ છે કે નથી? હાજર છે કે લાવવાનું છે? પણ આપણને સમજણ, આપણે તો કરિયાણા વાળા ત્યાં જઈએ ને કહીએ કે મને 500 ગ્રામ હાકર આપો, એટલે આપણને મનમાં એમ જ થયું કે આપણે હાકર લાવ્યા. શું લાવ્યા? તમે હાકર એકલી લાવ્યા કે મારે ભેગું બીજું કઈ આવ્યું? બોલો. ગળપણ? જો ગળપણ ના હોય તો હાકર આપણે લાવીએ? તો ગળપણ હતું ને, પણ દેખાતું, પણ મોઢા મૂકીએ તો એનો અનુભવ, એના ગળપણ નો ખબર ક્યારે પડી? જેને મૂક્યું એને, જેને મૂક્યું, જેને પોતાનું રહેણી કેણી એક કરી દીધી, અને જે આત્મા પરમાત્માની હાથે દોર લગાવી દીધો, સુરતા શબ્દની હાથે મળી ગઈ,
તો એને ગળપણ આવે ને ગળપણ ક્યાંથી આવ્યું? હાકરમાંથી આવ્યું કે બહારથી? તો તમે હાકર લાવ્યા એટલે ભેગું માં ગળપણ આવી ગયું કે બાકી રહ્યું? તો તમે જ્યાં બેઠા છો ત્યાં ભગવાન આવી ગયા કે લાવવાના છે? આ સમજણ કોને આપી? આ સદગુરુએ સમજણ આપી. જ્યાં સુધી આ સમજણ ન મળે ત્યાં સુધી આ જન્મો જન્મનું સપનું મટે એવું નથી. તો સદગુરુ મળ્યા તો આપણને કીધું કે સુરતા શબ્દમાં મળી જાય છે રે, ત્યારે ભક્તિ એને કહેવાય છે. ભક્તિ કોને કહેવાય? હા, અને ભક્તિ ત્યાં પછી કરવી ન પડે. એના મેળે આપોઆપ જે કંઈ પણ થાય સહજમાં, એનું નામ જ પરમાત્મા છે. આ બધું પ્રકૃતિનું કાર્ય છે, જુઓ સહજમાં થઈ. કોઈ કઈ કરી રહ્યું છે? આ બધું એના મેળે આપ મેળે બધું એ ઉનાળો, શિયાળો, ચોમાસું, હવાર, હાંજ, બપોર, આ બધું જુઓ તો આપ મેળે બધું થઈ રહ્યું છે. ક્યારે? કે જ્યારે આપણે એને સમજી અને એના રૂપ બની જઈએ ત્યારે આપણને સમજાય. એમ આપણો જન્મ નહોતો થયો, આ શરીરનો જન્મ નહોતો થયો એ પહેલા તમારું કર્મ નક્કી થઈ ગયેલું છે. એટલે ધના ભગતે કીધું કે ધના તું ધોળમાં ના કર 9 ના 13, ચિઠ્ઠી છે તારી હવા શેરની તો નહીં થાય પૂણા બસેર. તારી ચિઠ્ઠી તું હવા શેરની લઈને આવ્યો છો, પૂણા બસેર કરવા તું અમેરિકા જાય ને ત્યાંથી પાછો આવે. ન્યાય નહીં મળે. હવે અમેરિકા જઈને ધક્કો ખાઈને પાછો આવશે, કેમ કે તારા ભાગ્યમાં નથી. એટલે પેલા શરીર નહોતું બનીએ પેલા આપણું ભાગ્ય નક્કી કર્યું છે, અને આપણા ભાગ્યની વિધાતા આપણે છીએ. આપણે એટલે કે આપણા કરેલા કર્મ, આપણા કરેલા કર્મ છે એના અનુરૂપ આપણું ભાગ્ય બન્યું છે, અને સમય એનું ફળ આપવા માટે આવે છે. એટલે સંતો કહે છે કે ભાઈ તમે કદાચ ભગવાનને કદાચ કગરશો તો ભગવાન તો માફ કરશે, પણ કર્મ તમને નહીં છોડે. 8 અબજ માણસો છે આ દુનિયા ઉપર, પણ એ કર્મ તમારું સીધું તમને ગોતું તમારી પાસે આવશે. પછી સારું હોય તો સારું, અને ખોટું હોય તો ખોટું. સમય આવે એટલે ભોગવવાનું ને કોઈ કૃષ્ણ આવ્યા, રામ આવ્યા, સીતા આવ્યા, રૂકમણી, જે આવ્યા, બ્રહ્માણી આવ્યા, બધાને કર્મ તો દરેકને ભોગવવું જ પડ્યું છે. મારે તમારે દરેકનો સમય આવે એટલે કર્મ એનું ફળ આપવા માટે આવે ને આવે. તમે વૃક્ષ વાયુ છે, સમય આવે એટલે એનું ફળ આવે ને એમ આપણે પણ આ કર્મ ભૂમિમાં છીએ, અને કર્મ માંથી પર થવા માટે આપણને સાચા સદગુરુ ન મળે ત્યાં સુધી આ જ્ઞાન અને અજ્ઞાન 2 વસ્તુ છે. રાગ અને વૈરાગ, રાત અને દિવસ, બરાબર ને? આ બધું બબે છે. પણ આના જ્યાં સુધી સદગુરુ મળે નહીં અને મૂળિયા ઉખાડી ન નાખે ત્યાં સુધી પાછું અંદરથી અંકુર ફૂટે. પણ સદગુરુ શું કરે? મૂળિયા ઉખાડી નાખે. જ્ઞાનય નહીં, અજ્ઞાનય નહીં, પાપય નહીં, પુણ્યય નહીં, સ્વર્ગય નહીં, નરકય નહીં. કઈ કર્મ પછી લાગે ખરા? કેમ નથી લાગતું? મને ખબર પડી ગઈ કે હું આત્મા છું, અને આત્મા છે એને કઈ લાગતું જ નથી. જ્યાં સુધી હું પ્રહલાદભાઈ છું ત્યાં સુધી બધું મને લાગે છે, પણ હવે મને નક્કી કરાવી દીધું મારા ગુરુએ, મારી સુરતા જગાડી દીધી, શબ્દની સાથે લગ્ન થઈ ગયા, અને ત્યારે મને ખબર પડી ગઈ કે આ પ્રહલાદભાઈ એ તો એક માત્ર ઊભું કરેલું પાત્ર છે, અને નાટક છે. અને નાટકમાં આવ્યા છે તો પાત્ર ભજવવાનું છે, પણ પાત્ર ભજવતા આપણે કેવા છીએ, જેવા છીએ એવા ને એવા આપણે રહેવાનું છે. બાકી પાત્ર તો બધાને જ ભજવવું પડ્યું છે. રામ આવ્યા તો રામને, કૃષ્ણ આવ્યા તો કૃષ્ણને, તમારે મારે બધાને પાત્ર તો ભજવવા જ પડશે. ઘર બાર મૂકી દેવાનું, પુત્ર પરિવાર છોડી દેવાનું, ભક્તિ કરવાની, આવું સંતો નથી કહેતા. તમારા પરિવારમાં પૂર્ણતા પહેલા આપણો વ્યવહાર આપણું ઘર, અને આપણું ઘર એ જ એક મંદિર બનવું જોઈએ. જો ઘરમાં રોજ રસાકસી થતી હોય, રોજ ઝઘડી થતી હોય, મારું તારું થતું હોય, અને ભજનમાં જતા હોય, એનો કોઈ મતલબ નથી. આપણા અંતરમાં કલેશો પડ્યા હોય, વિષયો પડ્યા હોય, વાસના પડી હોય, પાખંડ પડ્યું હોય, અને ગમે એટલી વાણી બોલીએ તો એ આ બોલેલું કશા કામનું નથી. એટલે ગુરુ મહારાજ કહે છે
કે ભાઈ આ બધું પાખંડ કરવાનું દેખાડવાની ભક્તિ નથી. જે કઈ દુનિયા કરે છે એ બધી ભળતી કહેવાય. ભક્તિ તો અંતરમાં થાય. એનાથી કશું કાંઈ આપણને બીજા બાજુવાળાને પતિ કરે તો પત્નીને ખબર ન પડે, અને પત્ની કરે તો પતિને પણ ખબર ના પડે. એનું નામ ભક્તિ કહેવાય. પછી ગુરુજી કીધું છે કે સખી રે નિત રે સત્સંગ માયા મે આવતા, સખી રે નિત રે નવા ભજન બોલતા, તોય હૈયું તો કોરું રહી જાય. સખી રે નિત રે ભજન માયા મે આવતા, નિત સત્સંગમાં અમે તો જઈએ, અંદરના કલેશો તો મટ્યા નહીં. મારો પણ મમતા પણ, અરે ભાઈ છોડી દે, કાંઈ નથી. આ બધી રમત છે, કાંઈ તારું નથી આમાં. માટે આ મમતા ને મારો, ઘરને બાળવાનું, થયા છોકરા છોડી દેવાના, પણ જે આસક્તિ પડી છે અંદર, જે હું પડ્યું છે, આને તમે કાઢો. નિત સત્સંગમાં જઈએ અને જો આપણામાં પરિવર્તન ના આવ્યું, આપણામાં કાંઈ વિચારોમાં કાંઈ ચેન્જ ન આવ્યું, કેમ નથી આવતું એનું પણ આપણે કારણ ગોતવું જોઈએ ને. કે ભાઈ ગુરુ મહારાજ આપણને આટલો ટકોર કરે, આટલા સિદ્ધાંતો દ્રષ્ટાંતો, આટલી સમજણ વાળી વાત કરે, તો પછી આપણામાં કેમ નથી થતું? કેમ કે આપણે માત્ર કાનથી સાંભળીએ છીએ, પણ આપણે ધ્યાનમાં નથી લેતા. આપણે શું નથી લેતા? ધ્યાનમાં નથી લેતા. સંતો સાંભળે નહીં અને ધ્યાનમાં લે, અને આપણે શું કરીએ? કાનથી સાંભળીએ પણ ધ્યાનમાં નથી લેતા. જેને ધ્યાનમાં લઈ લીધું તો કાનની જગ્યાએ કાન બરાબર છે. એટલે ગુરુ મહારાજ કહે છે કે સખી રે શબ્દ વિચાર નવ કરીયો, શાને ઉતરે માયા કે રૂજે. સખી રે નિતરે સત્સંગ માયા મે આવતા, હવે ગુરુ કરાવી દીધા, ગુરુ કરાવી, મેણું ભાગી અને સદગતિ મળી ગઈ. કાંઈ ન મળે તો એમ મળી જતું હતું સારું હતું, સસ્તું હતું. સંતો બિચારા ગહાઈ ગયા, ચામડા દેખાઈ ગયા, વનમાં બિચારા ઉઘાડા પડ્યા, શિયાળો ઉનાળો તાડ, કેટલી કષ્ટી, કેટલું દુઃખ વેઠ્યું છે. અને આ માત્ર ગુરુ કરાવી દે, ખાલી દેખાવ કરી. એમ કઈ મળે એવો નથી ભાઈ, એવો કઈ હાવ સસ્તો મારો પરમાત્મા નથી. એના માટે તો ઘસાઈ જવું પડે, અને હીરો જ્યાં સુધી ઘસાય નહીં ત્યાં સુધી અંદરની ચમક આવે નહીં. ચમક ક્યારે આવી? જયારે ઘસાઈ ગયા. એમાં આપણે પણ પરમાત્માના નામમાં, એની સ્તુતિમાં, એના ધ્યાનમાં, એના કર્મમાં, આપણા ધર્મમાં આપણે એની અંદર ઉતરી જવાનું છે. જે ઉતરી ગયા એને શબ્દનું જ્ઞાન થયું. સખી રે શબ્દ વિચાર ન કર્યો. તમે ગુરુના શ્રવણ અત્યારે સાંભળો છો, પછી એનો વિચાર કરો. તમે વિચાર કરો, વિચારમ પરમ જ્ઞાનમ. આના માટે કોઈ કર્મકાંડ ક્રિયા નથી પ્રભુ, માત્ર સ્વરૂપનો વિચાર, વિચાર ને વિચાર.
જે ગુરુ મહારાજે જે આપણને નામદાન બતાવ્યું છે એનો વિચાર સતત આઠે પોરે આપણે ભલે આપણા હાથ અલગ કામ કરતા હોય, આંખ એનું કામ કરતી હોય, વાણી એનું કામ કરતી હોય, પણ આપણી સુરતા એના હંગાતે લાગેલી હોવી જોઈએ. એનું નામ ભક્તિ કહેવાય, એનું નામ ભજન કહેવાય. હા, સાદી સીધી અને સરળ. આના માટે ક્યાંય જવાનું નથી, કાંઈ કરવાનું નથી. જ્યાં સુધી નોળિયો અને હાપ જે લડે છે, અરે હાપ નોળિયા કરતા 4 ગણો લાંબો હોય, કેવડો મોટો હોય, પણ નોળિયો આવડું હોય, પણ એ લડે એટલે લડાઈ થાય. એટલે કોણ જાણે હું એનામાં કુદરતે બક્ષિસ આપી દે. જયારે સાપ ફેણ મારે ને ઝેર જેવું લાગે એને એટલે સીધું કઈ કે નોળવેલ હોય એ ઝેર ઊંઘી આવે એટલે ઝેર એનું ઉતરી જાય, ઝેર એનું. અને વળી પાસે એમ થાય, એમ કરતા કરતા નોળવેલ ઊંઘતો જાય અને હાપનો મારતો જાય, નોળવેલ ઊંઘતો જાય અને હાપને મારતો જાય, મારી અને છેવટે હાપને પતાવી દે. એમાં માયા રૂપી હાપ છે. આ સાપને, માયાને, આ સત્સંગ રૂપી જ્યાં સુધી આ મોરો, આ નોળિયો એ આ સદગુરુની વાણી છે. અને એ આ સદગુરુની વાણીને જે વારે વારે પોતાનામાં ઉજાગર કરે છે, તો આ નોળવેલથી નોળિયો બચી જાય છે. એમ આત્મા પોતે બધું જ કરતા છતાં એનામાં કરતાપણું આવતું નથી. અને એ આ જગતનું ઝેર છે, ઝેર પછી એને સ્પર્શ કરી શકતો નથી. સખી રે મિત્રે કે સખી રે શબ્દ શું કર્યું? શબ્દનો વિચાર કર્યો તો શાને ઉતરે માયાનું ઝેર. માયાનું ઝેર ઉતારવું છે ને, આ તો આ પૂનમે આવ્યા તો આવતી પૂનમે આવશે. જય ગુરુ મહારાજ. પછી કે અમારે ગુરુજી કાંઈ, હું ગુરુજી શું કરે છે? ગુરુજી તમારા માટે રાત દિવસ મહેનત કરે છે. રાતે એકાંતમાં બેહી અને એકલામાં એવા ખોવાઈ ગયા હોય કે એના માટે આ વાણી પણ એનું બોલી શકવાની શક્યતા નથી. એટલું અંદર અંદર ઉતરી જવું પડે છે. એટલી ગહેરાઈ છે, એટલી ગહેરાઈ છે. આમાં જેટલા ઉતરીએ એટલો આનંદ છે. અને એ બધાની અંદર આ ખજાનો પડેલો છે. આ ખજાનો ક્યાંયથી બહારથી કોઈ આપી દેશે અને કોઈ ટાળી પાડીને બતાવી દેશે, આ બધી ભ્રાંતિના ભ્રમણામાં ન રહેતા. આપણું ખેતર ગુરુએ બતાવી દીધું કે જો ભાઈ આ ખેતર તારું છે અને આની અંદર તારે જે વાવવું એ વાવ, અને તું વાવીશ તો 100% થશે. ખેતર તો એનું એ છે, શેરડી વાવે તો ગળપણ આવશે, આવે કે નહીં? અને પછી બીજું કારેલા વાવો તો વાયુ તો કરે ને, પણ કારેલાનો સ્વભાવ કે કડવા જ છે, શેરડીનો સ્વભાવ છે એનો ગળપણ છે. જમીન એ છે, પાણી એ છે, વાનાર એ છે, ખેડૂત એ છે, પાણી બધું એકનું એક છે, પણ પાત્ર જુદા છે. દરેકના બીજમાં ગુણ અલગ અલગ છે. કારેલાનો ગુણ કડવો છે અને શેરડીનો ગુણ ગળપણ છે અને મરચાનો ગુણ તીખાશ છે. આ ત્રિગુણી માયા છે અને આ ત્રિગુણી માયાની અંદર આ બધું વિશ્વ બધું ચાલી રહ્યું છે અને એની જગ્યાએ બરાબર છે. પણ જ્યારે મેં જાગીને જોયું તો મને ખબર પડી કે હું 3 ગુણથી પર છું. કેવા છે એ તમે 3 ગુણને જાણો કે નહીં? આ રજોગુણી છે, આ તમોગુણી છે, આ સત્વગુણી છે. આ 3 ગુણથી તમે ન્યારા છો. તમે 3 ગુણને તમે જાણનારા છો. તમે કેવા છો? ગુણાતીત. કેવા છો? ગુણમાં રહીએ છતાં પણ ગુણાતીત. કરતા ભાવમાં બધું કરીએ પણ છતાં અકર્તા. હું બધું જ કરું પણ છતાં મને કશાયનો લેપ થાય કેમ કે કરતા પણ વટી ગયું. બંધન કોને થાય છે? જીવ ભાવમાં કે હું કરું છું એ બંધન થયું છે અને બંધન થાય એટલે પાછું પાપ પુણ્ય ઊભું થાય, સારા ખોટા કર્મ ઊભા થાય. પણ સદગુરુ જેને પૂરા મળી ગયા એને આ બધા બંધનમાંથી જીવ ભાવ છોડાવી અને પોતાના શિવ સ્વરૂપનું દર્શન કરાયો અને કહી દીધું તું તો પોતે શિવ છો. તું પોતે કોણ છો? હવે તું શિવ છો જ. એના માટે તમારે બનવા માટે શું કરવાનું? ગાયને ગાય બનવા માટે શું કરવાનું?
બાઈને બાઈ બનવા માટે શું કરવાનું? ભાઈને ભાઈ બનવા માટે શું કરવાનું? હે તારે એમ નહીં, લીંબુને ખટાશ લાવી હોય તો શું કરવાનું? શેરડીને ગળપણ લાવવું હોય તો કાંઈ કરવાનું નથી. નક્કી થઈ જવું જોઈએ કે મારી અંદર ગળપણ છે, મારી અંદર ખટાશ છે ને એ બહારથી લાવવાની છે. તો ત્યાં હું આવી નિષ્ઠા, ત્યાં વિશ્વાસ, ત્યાં હું આવ્યો ગુરુના વચનનો વિશ્વાસ, કે બીજું કઈ આવ્યું? તો જેને વિશ્વાસ થઈ ગયો એને વિશ્વંભર મળી ગયા. પછી વિશ્વંભર ને વિશ્વાસ બે એક થઈ જાય. પછી વિશ્વંભર ને ઓળખવાના નથી. તો એ રીતે આપણને જયારે સદગુરુ મળી જાય ત્યારે આપણી સુરતાને સોહાગણ બનાવી દે. અને સુરતા જયારે સોહાગણ બની જાય એટલે ભટકારો મટી જાય, ભજન કીર્તન થઈ જાય. તો છે આ તો બોલો શું વાત ચાલતી હતી? ગયો બોલો. ભક્તિ ભક્તિમાં ગણો, સત્સંગ સત્સંગમાં ગણો, જો સત્સંગમાં સત્ય સમજાય છે, સત્સંગમાં સત્ય સમજાય છે, સત્સંગને કહેવાય જો વાણી બોલો તો ગુરુદેવની, બીજી વાણી ના હોય જો વાણી બોલો તો ગુરુદેવની, બીજી વાણી ના હોય જો ભજન કરો તો નિજ નામનું, બીજું ભજન ના હોય જો ભજન કરો તો નિજ નામનું, બીજું ભજન ના હોય જો. શું કીધું? કે સત્સંગ સત્સંગમાં ગણો. સત્સંગમાં શું હોય? સત્ય હોય. ભજનની સત્સંગની અંદર બધું ભેળસેળ ન હોય. સદગુરુ સત્યની વાત કરે. સત્ય એટલે તું પોતે આત્મા, તું પોતે જ આત્મા છો, તું પોતે જ પરમાત્મા છો. તારાથી જુદો આત્મા પરમાત્મા તમે ગોતવા નીકળશો તો મળવાનો કોઈ કાળે કોઈને મળ્યો નથી અને કોઈને મળવાનો નથી. અને કદાચ મળ્યો હશે તો આવા શરીરે, શરીર તો આજ ને, આ જ શરીરે સદગુરુના વેશમાં જ મળ્યો છે. બીજો ભગવાન કઈ ઉપરથી ચક્કર ફેરવતા ફેરવતા આવ્યા છે? આ તો બધી બની બનાવેલી બધી ભ્રમણા છે. પણ જ્યારે જ્યારે ભગવાન મળ્યા છે ત્યારે આવા આપણા મનુષ્ય જેવા શરીરમાં જ ભગવાન મળ્યા છે અને બધાના કાર્ય કર્યા છે. એટલે કીધું કે સત્સંગ સત્સંગમાં ગણો હેર ઝેરે. સત્સંગ સત્ય અને સત્યનો સંગ એટલે સત્ય કે તો તું પોતે આત્મા, અને આત્માનો સંગ કોને કરાવવાનો છે? સુરતાને. કોને? આપણી સુરતા ક્યાં રહેવી જોઈએ? આજે અંદર શબ્દ રૂપી બ્રહ્મ જે ચાલી રહ્યો છે, ઓહમ સોહમ ના મણિકા પરોવિયા, પરોવિયા ને આ ઓહમ સોહમ, ઓહમ સોહમ, ઓહમ સોહમ જે શબ્દ ચાલી રહ્યો છે ત્યાં માત્ર આપણી સુરતાને ત્યાં ટકી રાખવાની છે. અને જ્યાં ટકી જાય તો તમારું ભજન કરવું ન પડે અને સહેજે સહેજે ભજન થઈ જાય. ક્યાંય કોઈ રૂપિયાનો ખર્ચો નથી. પણ એક બાજુ બેહીને શાંતિથી આજે અંદર શબ્દ જેવો બની ઘટના જેવો ગર્જના થઈ રહી છે એની અંદર જોડાઈ જાઓ. અને જો પછી તમને મોજ આવશે, પ્રેમ આવશે, આનંદ આવશે, અને આ આનંદ બીજે બહાર કાંઈ મળવાનો તો કરવા જેવું છે કે નથી કરવા જેવું? કઈ દોડવા જેવું છે? નહીં દોડે એને કાંઈ હાથ નથી આવ્યું. પણ જે બેહી ગયા ગુરુના વચનમાં, જે પછી ઈષ્ટ નામ તમારા જે ભગવાન હોય બધા જ નામની અંદર અનામી પરમાત્મા તો એક છે. દાગીના ભલે બધા અનેક હોય, નાના મોટા હોય, જુજવા જુજવા લાગે, પણ બધા જ દાગીનાની અંદર સોનું તો એક જ છે. એમ સોના રૂપી પરમાત્માનું ક્યારે આપણને ભાવ થાય? કે જ્યારે આપણો દેહ અધ્યાસ મટી જાય ત્યારે. તો
તો દેહ અધ્યાસ આપણો ક્યારે મટી જાય કે જ્યારે બહુ જ સત્સંગ થાય ત્યારે. આત્માલક્ષી સત્સંગ હોવો જોઈએ. કેવો? આત્માલક્ષી સત્સંગ, સત્ય સત્સંગ હોવો જોઈએ. એને સત્સંગ કહેવાય. બાકી તો ભાઈ આ બધું બહારનું ભેગું કરેલું મરચા મસાલા ભેગું કરેલું બોલીશું તો કદાચ લોકો ભ્રમિત થશે, પણ મય બેઠો છે એ રાજી નહીં થાય. મયલો રાજી થાય એવું ભજન કરાય. ભજન કેવું કરાય? અંદર બેઠો છે એ રાજી થઈ જાય, તમને આનંદ આવે, તમને પ્રેમ આવે, તમારામાં ભાવ આવે, તમારી રહેણી કેણી બદલાઈ જાય. એનું આ પરિણામ છે. બાકી દેખા દેખી કરવા જાય એ તો બધા અધૂરિયા કહેવાય. છતી આંખે દીવો લઈને કુવે પડવા જાય. એ જાડેજા આમાં કોનું ભલું થાય? તોરલે ચોખે ચોખ્ખું કહી દેખાય ને. દેખા દેખી, આને કર્યું, આ કર્યું, આ દોડ્યા, આપણે દોડ્યા, કોઈ ઉત્તરમાં, કોઈ દક્ષિણમાં, કોઈ પૂર્વમાં, કોઈ પશ્ચિમ. દેખા દેખી કરવા જાય એ બધા અધૂરિયા કહેવાય. જેટલા પણ દોડી રહ્યા છે તે સમજી લેવાનું કે હજુ આમનામાં પૂર્ણતા આવી નથી. જો પૂર્ણતા આવી ગઈ હોય તો આ દોડ મટી જાય. ઠીક, પછી વ્યવહાર કાળે ક્યાંક જઈએ કરીએ, બધું વ્યવહારિક સત્તામાં આપણે જે કાંઈ છે એ બધું કેમ કે ગંગા પાણી વહેતું હોય સારું. પાણી વહેતું રહે તો ચોખ્ખું રહે, ખાબોચિયામાં ભરાઈ જાય તો અમારે મચ્છરા પડે, જીવાત પડે. એમ સદગુરુની વાણી વહેતી સારી. પણ જ્યાં તાર રાત દિવસ દોડ દોડ કરવું અને હાય મારું હાય મારું હાય મારું કરવું, આ મારા સૈયા, મારા છોકરા, મારા અરે ભાઈ એ નથી કરવાનું, આ કર. દેખા દેખી કરવા જાય એ નર બધા અધૂરિયા કહેવાય. છતી આંખે દીવો લઈને ભગવાને સદગુરુ મહારાજ તમને આંખ આપી કે ન આપી? હે? નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ, અરે ગુરુ વચને જાગી જ્યોતિ, અને ત્રીજું લોચન ખુલે રે, સુરતા તોલે રોલે છે. નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ, ગુરુ વચને જાગી જ્યોતિ. જેને ગુરુના વચનમાં વિશ્વાસ થઈ ગયો કે મારા ગુરુએ કીધું છે એ રામબાણ છે, મારા ગુરુએ કહ્યું છે રામબાણ છે, એની અંદર કોઈ બ્રહ્માજી આવે તો પણ એક તણખલું આગુ પાછું ન કરી શકે. આવી જેને નિષ્ઠા ગુરુના વચનમાં બંધાઈ ગઈ, અને વચન એ ધણીના વચન આખા વિશ્વમાં વ્યાપક છે, અને વચનમાં જે ઉભા રહ્યા એના કાર્ય થયા. કાર્ય કોના થયા? જ્ઞાન કોને થયું? હે? વચનમાં. અને આ હમણાં નતા ગાતા, બે એવા બેરંગા દોરંગા ભેગા કદી ન બેસી, પત પોતાની જાય, ઘડીમાં મોટા ગુરુ બની જાય, ઘડીમાં શિષ્ય બની જાય, અને ઘડીમાં મોટા થઈને પૂજાય. આ બધું દોરંગા કહેવાય. અને આ કઈ ક્ષેત્ર એવો નથી, એને તો બધી તારી ખબર જ છે. તો ભગવાન સદગુરુ મહારાજે આપણને ત્રીજી આંખ આપી અને આપણને સમદ્રષ્ટિ કરી દીધી કે આ જગતની અંદર બધું જ એની જગ્યાએ બરાબર છે. કોઈ નાનું એ નથી, કોઈ મોટું એ નથી, કોઈ સારું એ નથી, કોઈ ખોટું એ નથી, બધું જ બરાબર છે. પણ બધું જ બરાબર કોને દેખાય? કે જે પોતે બરાબર બન્યા હોય. પછી મારામાં બુરાઈ પડી હોય તો પછી મને તમે હારા દેખાવાના, આમ આ હારા દેખાય, તમે ખોટા દેખાય. જયારે આ સ્થિતિ કબીર સાહેબ ની બની ત્યારે કબીર સાહેબે કીધું કે બુરા દેખન મેં ચલા, તો બુરા ના મિલ્યા કોઈ, હું બધા બુરા જોવા ગયો તો બુરા દેખન મેં ચલા, બુરા ના મિલ્યા કોઈ, જાકર ખોજા દિલ અપના તો મુझसे બુરા ના કોઈ. ઓહો, હજુ તો મારામાં બુરાઈ પડી. એટલે મને હીરાબેન હારા લાગે ને અંજુબેન ખોટા લાગે, જયંતિભાઈ હારા લાગે ને કાંતિભાઈ ખોટા લાગે. કેમ કે હજુ મારામાં બુરાઈ પડી છે. હે? ભગવાને બેને મોકલ્યા ને હસ્તિનાપુરમાં કે દુર્યોધન તું જા અને ધર્મરાજ યુધિષ્ઠિર તમે જાઓ. એક યુધિષ્ઠિરને કીધું એક ખરાબ માણસ લેતા આવો, અને દુર્યોધનને કીધું કે હારો માણસ લેતા આવો. હાજ પડી, બે પાછા આવ્યા. કેમ કે બે પાછા આવ્યા, તમને માણસ લાવવાનું કીધું હતું ને, ત્યારે
ત્યારે દુર્યોધન ને પૂછ્યું લે ભાઈ કેમ થયું, એટલે કે કોઈ બધા નકામા છે, બધા હળી ગયેલા, કોઈ હારો માણસ છે જ નહીં, એટલે કોઈ હારો જ નથી આખી હસ્તિનાપુર નગરીની અંદર, કે કોઈ હારો નથી. અને યુધિષ્ઠિર તમે કેમ પાછા આવ્યા, કે કોઈ ખરાબ જ ન મળે મને. જુઓ લો, કોઈ ખરાબ જ નથી. એટલે આપણી અંદર જેવું પડ્યું છે એવું આપણને દેખાય. બાકી પરમાત્માની રચના બહુ સુંદર છે. ભગવાને બહુ સરસ રચના કરી છે, અને એની રચનાની અંદર આપણે આ આગુ પાછું મારું તારું હારું ખોટું કરવા વાળા કોણ? અજ્ઞાન. કોણ છે આ બધું? કોણ કરી રહ્યું છે? ખરા ખોટા ભાવ બધા મનમાં પોસાય છે. અરે કને શોકના વાયરા વાય છે. હો રે જીવો મનથી બંધાય છે. છે મનથી બંધાય છે, મનથી છૂટા થાય છે, મનથી બંધાય છે, મનથી છૂટા થાય છે. અને પદાર્થ દેખીને દોડ મૂકી જાય છે. અને વાસનામાં ચંદ બની અંજાઈ જાય છે. હો રે જીવો મનથી બંધાય છે. ક્યાંથી બંધાયા છે? આ બધું રોષણ વાળું કોણ છે? આ ખરા ને આ ખોટા, આ હારા ને પેલા ને ઓલ્યા ને આવા ને પેલા. ખરા ખોટા ભાવ બધા તારા મનમાં પડ્યા છે. બાકી બધા રૂડા છે, બધા રડિયા. હમણાં આ ભગવાને બનાવેલી બધી પૂતળીઓ બધા બહુ સરસ છે. તો તું હારો થાય તો તારામાં મોડે પડી હોય, તને કમળો થયો હોય, એમાં પીડું તને આખું દુનિયા પીડું. બાકી બધું બરાબર જ છે. કાંઈ આગુ પાછું ખરા ખોટા ભાવ બધા મનમાં પોસાય છે. હરખ અને શોકના વાયરા. ઓહો રે જીવો મનથી બંધાય. પદાર્થ દેખીને દોડ મૂકી જાય. અમારા ભાઈ પદાર્થ, આ બધો પદાર્થમાં વાસના પડી જાય. હું પડી જાય? અને વાસના જ આપણને માર ખવડાવે. આપણને માર કોણ ખવડાવે છે? જન્મો જન્મ ફેરવનારી કોણ છે? આપણી વાસના. અને વાસનાને મારવા માટેનું સાધન આ સત્સંગ. સત્સંગ કરતા કરતા વાસનામાંથી ઉલટ થઈ જાય અને ઉપાસના આવી જાય. ઉપાસના થઈ જઈએ આપણે. કેવા થઈ જઈએ? વાસનાથી પર એટલે ઉપાસનામાં આવી. ત્યાં પછી વાસના આપણને કશું કાંઈ કરી શકતી. સંતો આપણા જેવા જ છે ને, આપણા હાથે જ રહે છે ને. પણ તો આપણામાં એનામાં કેટલો ફેર હોય છે. કેમ હું એમનામાં હું બદલાવ આવી ગયો, આપણામાં હું રહી ગયું? એ વાસનામાં બધા અંધ બની ગયા છે અને પેલા ઉપાસનામાં આવી ગયા છે. એટલે એમને બધું દેખાય છે. દેખતો હોય નો ભટકાય, અને આંધળો હોય આ સીધી વાત. વાસનામાં અંધ બની અંજાઈ જાય છે. આ વાસના માર ખવડાવે છે જન્મો જન્મથી. માટે સદગુરુએ ત્રીજી આંખ ખોલી છે તારી. અને ત્રીજી આંખ ખોલી અને તને આખું વિશ્વ એક જ કરી બતાવ્યું કે આ વિશ્વની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ સારું નથી, કોઈ ખોટું નથી. તો કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને પૂછ્યું, દુર્યોધનને પૂછ્યું કે તમારા બેમાંથી હવે મારે આમાં નક્કી શું કરવું? કે પ્રભુ તમે જે બનાવ્યું છે બરાબર છે. તમે જે બનાવ્યું છે કોઈ સારું નથી ને કોઈ ખોટું નથી. ખરા આ બધી મનની બધી ઊભી કરેલી કલ્પના. આ મનનું છે બધું, મારું તારું ફલાણું દીકરું. અને મનમાંથી ગુરુ મહારાજે, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને શું કીધું કે તારું મન આપી દે. કેમ કે ખરા ખોટા હારા મારા તારા ફલાણા ઢીકણા પૂછડા આ બધું ક્યાં તારા મનમાં પડી ગયું. તો મન આપી દે. મન આપી દીધું, બધું ગયું. તો બીજું કાંઈ છે?
આ બધી જ ઉપાધિ મનની છે. તો એટલે ગુરુ મહારાજ કહે છે કે ભાઈ આ દો રંગા ભેગું કદી ના બેસીએ, મત પોતાની જાય. બે રંગા હોય, ઘડીમાં ગુરુ બની જાય, ઘડીમાં શિષ્ય બની જાય. એમ ઘડીમાં આમ બોલે, ઘડીમાં તેમ બોલે. ભજનના એવા મોટા મોટા વાત કર, એવા રોજ નવા નવા ભજન બોલતા હોય, પણ તો હૈયામાં તો બળતરા ન હોવી જોઈએ. હૈયામાં શાંતિ હોવી જોઈએ, હૈયામાં ઠંડક હોવી જોઈએ, હૈયામાં હરિ હોવો જોઈએ. અને જેનો હૈયા ઠરી ગયા ને